वक्रतुंड महाकार्ये सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मा चिंता विघ्न विनाशनी माड़ी कमलासनी सक विसहती हंसवाहिनी विसहती मातु हंसवाहिनी माता हमें दे दुख हरणी माँ तू कुल देवी करणी करने सहाय जाहिर जुगमा जगदम्बा तुझो गणी जाहिर जुगमा जगदम्बा तू जोगणी माड़ी पर गठ पीठड़या जाहिर जुगमा जगदम्बा तू जोगणी माड़ी पर गठ पीठड़या। माटे शांति कारण जग भराण अनमाड़ी घना घड़ाई घनगाट ए थी नामी तने नारायणी ए माड़ी विश्वाय रूप वैरा माया ये मोटी नागणी अनी तो सोरू ये पोता नाई खाय पण माया माया ये मोटी नागणी अनी तो सोरू ये पोता नाई खाय ए जो ने ये माथी कोई जो उगरे ए मोटो मणि धर के
ડમક ડમક જાદુર ડબ ડમકત ગહેકત મોર મલાર ગિરા દમ ડમક ડમક જાદુર ડબ ડમકત ગહેકત મોર મલાર ગિરા તમ પિયું પિયું શબ્દ પુકારત ચાતક ગયું ગયું કોકિલ કંઠ ગિરા પણ રે દમ ડમક ડમક જાદુર ડમ ડમકત ગહેકત મોર મલાર ગિરા તવ પિયું પિયું શબ્દ પુકારત ચાતક ગયું ગયું કોકિલ કંઠ ગિરા દમ ગડડ ગડડ નભ હોત ગડા ગંગ ગણ ગણ ગિરિવર શિખર ગજે તવ રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જોમ બરસત બરગ ઘરર ઘરર ઘન ગોર ગજે જીર ઘરર ઘરર ગન ગોર ગજે જીર ઘરર ઘરર ગન ગોર ગજે જીર ઘરર ઘરર ગન શાંતિ કરણ જગ ભરણ અન માડી ગણવ ઘડ્યા ઘણ ઘાટ એથી નવીએ તને નારાયણી માડી વિશ્વ રૂપ વૈરાટ આજ રોજ સ્ટુડિયો સંગીતાના માધ્યમથી જ્યારે આજ હું તમે જ્યારે બધા મળ્યા છે એમાંય આજ ભાવનો પ્રોગ્રામ હોય પ્રેમનો પ્રોગ્રામ હોય પ્રેમ વગર પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદ કુમાર આ જે કાંઈ માહોલ જે છે મારું તમારું જે મળવાનું છે એ કે પ્રેમનું માધ્યમ છે અમારો કવિ તો એમ કે પ્રેમ વગર તને પરમાત્મા ન મળે અને કુટુંબમાં પ્રેમ હોય ને તો જલસા હોય બાપ દીકરાનો પ્રેમ મા દીકરીનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ બાપ દીકરાનો પ્રેમ મિત્ર મિત્રથી પ્રેમ દેશ પ્રત્યેનો પ્રેમ ધર્મ પ્રત્યેનો પ્રેમ પ્રેમ હોય તો જ થાય બધું રામને પેલા લવ છો પછી કુશ છો સમજો ને હવ ડાયરો હું કહેવા માંગુ કહેવાનો અર્થ પ્રેમ વગર કાંઈ મળતું નથી એમ આજ હું તમે જે મળ્યા છે એ પ્રેમનું માધ્યમ છે અને આનંદ છે ભાગવતમાં લખ્યું છે આનંદ છે એ ભગવાનનું રૂપ છે પ્રેમ હોય ભાવ હોય તો જ આનંદ હોય નકર જેની ઘરે તમે જાઓ બધા હામા હામા આનંદ કરતા હોય ને તો ત્યાં લીલા લહેર હોય બાકી હોબડા સડાઈને બેઠા હોય ત્યાં કાંઈ ન હોય એ પછી ડીડેટી ગોતતા હોય હેલ્યું બોટલ ગોતાય દવાની પણ પ્રેમ હોય પ્રેમ વગર પામે નહીં ભલે હુનર કરો હજાર પ્રેમ વગર કાંઈ મળતું નથી એમ અમારો કવિ કહે પણ આજનો કાર્યક્રમ રૂડો છે પ્રેમનો કાર્યક્રમ છે આનંદ કરવા માટે ભેગા થયા છીએ અને અમે ઘરેલી કઈ ના આવ્યા કે આનંદ કરવા જાય છે અમારો કોઈ એવો ઈરાદો નથી કે તમને ભગવા પેરણ ગિરનાર ભેગા કરી દેવા એમ તમે કોઈ જાવ એમ નથી હજી અમે થોડા થોડા ભગવા પહેર્યા બાકી હજી અમે ગિરનાર નથી ગયા આમાં તો વૈરાગ કારે સડી જાય નક્કી નહીં બે માણસ વાળું કરતા કરતા બાજ્યા એની ઘરવાળીને કે બસ ભાગી જાવું એની ઘરવાળી કે સાનો મનો રે હું દાડી ઉકરીને લાવું તું ઝપટ કરે રેડી છે બધું બોલો હાવ કોરો પડો કામનો એવો આળહું ખાવામાં કાંઈક મોઢું થાય મને હવે નહીં તમે રાખી શકો હવે મારો બાવો થઈ જાવ ને એક દી બાઈ ને ચૂકા રોયો જાય તો ભલે જાતો એ નીકળ ઓલો કે ઓલી કે નીકળી ગયો ભાઈ હવે નીકળી તો ગયો 2 વર્ષ થયા દાઢી વધી ગઈ જટા વધી ગઈ પણ કાંઈ ગુરુ કોઈ મળ્યા નહીં ને આવા ખહુરિયાને ખાવાય દે કોણ અડધો ભૂખ્યો ને ગાંડો હાજા જેવો થઈ ગયો ભાઈ હવે રખડતો રખડતો 2 વર્ષ પછી પોતાનું ગામ ક્યારે આવી ગયું એને ખબર ન રહી અને પોતાના જ ગામમાં એન્ટ્રી કરી રાધે કૃષ્ણ વાહ વાહ તારો લેરખો એમાં પોતાના જ વાડા પહેલી નીકળ્યો ને એની જ ઘરવાળી વાડામાં સાણા થાપે હવે એને આને ખબર નહોતી આને તો સટકી ગયો છો ભૂખ્યા
અને વાડામાં બાય સાણા થાપતી હતી એની જ ઘરવાળી, અને આને બહારથી અવાજ કર્યો, ઓ મૈયા ગિરનાર કા માર્ગ કિધર હે? ઓલી બાય અવાજ ઓળખી ગયા, આ તમારે ઈનો અવાજ છે, આવ્યો લાગે ગોરિયો ગમાણે. ઓલી આમ નેજો માંડ્યું તો આને દાઢી જટા બધી વધી ગયેલી, પણ અવાજ ઉપર હાલ ઉપર ઓળખી ગઈ કે આ તો ઈ છે. ઓલો બીજી વાર બોલ્યો, ઓ મૈયા ગિરનાર કા માર્ગ કિધર હે? ઓલા ઘરની ખડકી દેખાડે, બેટા ઈધર. ખડકીમાં ગીડ્યા પછી ખબર પડી કે ઓહો જબો કાઢ નાખ્યો, હારું આ મૈયા તુમને રાસ્તા દિખા દિયા. લે હવે આને તમે પ્રેમ કયો, આને તમે ભક્તિ કયો? ભક્તિ તો એને કહેવાય કે જેને પોતાનો સંસાર સર્વસ્વ અર્પણ કરીને જગતના ચોકમાં નીકળી જાય અને અખિલ બ્રહ્માંડના માલિકની હારે જોટો થઈ જાય, આનું નામ ભક્તિ કહેવાય. બાકી ભક્તિ તો મેં પેલા દુહો કીધો ને, આ તો માયા હાટું ડોટું છે ને બાપ. માયા મોટી નાગણી, એ તો સોરું પોતાના ખાય. એમાંથી કોઈ જો ઉગરે તો મોટો મણિધર કહેવાય. બાકી માયાની અંદર હારા હારા સંતો આવી ગયા, માફ કરજો. આ માયા કોઈને મૂકે નહીં. મૂક્યા છે ઘણા એવા સંતો સૌરાષ્ટ્રની ધરતીમાં માયાથી આઘાર્યા. અને એટલે જ અમારો રામ કવિ લખે છે, હે પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પ્યાર કરાવે યાર કરાવે, પ્યાર કરાવે યાર કરાવે. પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પ્યારે કરાવે પાછો યારે કરાવે. હરખે હરખા રૂપિયા વાળા હોય તો ભાઈ બંધ જાજા થાય. હરખે હરખા જો રૂપિયા વાળા હોય તો એવા મિત્રો થાય. નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. એના એ જ ને કોઈ નાથાલાલને બોલાવતું ન હોય નાથિયાને. અને જો તમને કોઈ લોટરી લાગી જાય અથવા ધારાસભામાં છૂટાઈ ગયો એટલે નાથાલાલ ભાઈ આવ્યા, ભાઈ આવ્યા. હે પૈસા વગર તો ખોટું છે ને બધું. પૈસો પ્યાર કરાવે, પૈસો યાર કરાવે. અને ઈનો ઈ જ પૈસો પાછો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. આ રૂપિયા હાટું ડોટું છે ને બધી. એક માણા આ જોજો તમે, આ રૂપિયા હાટું માણા હું કરી નાખે. સાંભળજો તમે, આ જગતના ચોકમાં આ જગત બહુ સસ્તું નથી, બહુ મોંઘું છે. તમારે તમારી રીતનું જીવન જીવવું હોય તો તમારી રીતનું કાંઈક હોવું જોઈએ. નકર એક ભાઈએ કીધું કે ફલાણો ભાઈ જે તમારો મિત્ર છે ને, મેં કીધું હા. એને રૂપિયા ખલાસ થઈ ગયા પછી અડધાએ મિત્રતા મૂકી દીધી. મેં કીધું અડધા તો મિત્રો છે ને? મને કે અડધાને ખબર નથી. હા લુખા થઈ ગયા હાવી. અડધા ન ખબર હોય ત્યાં સુધી મિત્રતા રહે. એક જણો ધારાસભા હારી ગયો એટલે જીતેલા ઉમેદવારની પાસે જઈને કીધું કે ભાઈ હું તો આ સમાજમાં મને બધા ઓળખે છે અને તને કોઈ ઓળખતું નથી છતાં કેમ જીતી ગયો? તાકે એટલે જ જીત્યો. મને ઓળખી જાય પછી મને કોઈ મત દેવાનો નથી. હે કહેવાનો મૂળી હતું કે સમાજ ઓળખી જાય તો. એક ભાઈ મને પૂછ્યું મને કે માયાભાઈ જાગૃત સ્ત્રી કોને કહો તમે? અત્યારે તો સ્ત્રી જાગૃતિના અભિયાનો ચાલુ થયા. ખમા બહેનો બધા જાગૃત થાય, આપણને કાંઈ વાંધો નથી, જાગૃતિ જરૂરી છે. એક ભાઈ મને કે સ્ત્રી જાગૃત એટલે શું? એટલે મેં કીધું કે જો પહેલી વહેલી તો સ્ત્રી જાગૃત થાય એટલે એના પતિ હારે લડે, કાયદા માગે, અમે તમારાથી કમ નથી, નામ ને તેમ. એથી જાગૃત થાય, એ પાડોશી હારે લડે, અહીંથી પાણી કેમ કઢાય, તમે શું અમને સમજો છો? એથી જાગૃત થાય, એ આખી બજારમાં લડે.
બજારમાં કોઈ ગાડીઓ આડેવળી મૂકવાની નહીં, અમારે ક્યારે જવા આવવાનું હોય તમને ના ખબર હોય. હા, અને એથી જાગૃત થાય, ચૂંટણી લડે, એ આખા ગામમાં ફોર્મ ભરીને આટા મારે. આ ચૂંટણીની વાત આવે એટલે વાત કરો તમને. એક જણા પ્રચારમાં નીકળે, પ્રચારમાં વોટ ફોર સાયકલ, સાયકલ નિશાન, સાયકલનું ધ્યાન રાખજો, સાયકલને મત આપો. અને એક બજારમાં લઈ નીકળે, ગામડાની ડોશી બિચારી બરોબર પોતાના ફળિયામાં કંઈક કામ કરતી હતી ને એમાં આ કીધું કે મારી સાયકલનું ધ્યાન રાખજો, કે બેટા તાળું દઈને જા. એને એમ કે મારે ફળિયામાં મૂકવા આવ્યો છે. હા, એક હાથી ધારાસભાની વાત આવે એટલે વાત ઠપકારું તમને. હું જ્યારે ભણતો ને ત્યારે અમારા સાહેબ અમને પ્રવાસમાં લઈ ગયેલા. હવે સાહેબ અમને પ્રવાસમાં લઈ ગયા, ગાંધીનગર લઈ ગયા. એટલે અમે તો બધા ગાંધીનગરના સેપ્ટર બધા જોતા જોતા હાલતા હતા. મિનિસ્ટરોના બંગલા આવ્યા અને મિનિસ્ટરોના બંગલા જોયા હતા તો મને ગલગલિયા મીડિયા થવા. હા હા, મેં કીધું આવી સાહેબ હોય તો આપણે ફોર્મ ભરાય કરું. આપણે ફોર્મ ભરી તો આપણે કોઈ મત દે નહીં, અને તેથી તો મત દેવાને લાયક નહોતા, નાના હતા. પણ જોતો જોતો ધીરે ધીરે હાલ્યો જતો હતો ને એમાં ગાંધીજીના પૂતળા પહેલી નીકળ્યો. ગાંધીજીના પૂતળા પહેલી નીકળ્યો પાછળથી અવાજ આવે કે માયાભાઈ, એટલે મારા તો કાન સમક્યાઓ. મેં કીધું અહીંયા આપણને કોણ ઓળખતું છે? પાછું વાળું ફરીને જોયું તો ગાંધીજી પોતે હાથ કરતા હતા. મેં આપ જોયું તો ગાંધીજી મને કે અહીંયા ભાઈ અહીંયા હાથ કરો, અહીંયા. હું તો રાજી થઈ ગયો કે ગાંધી બાપુ આપણને હાથ કરે. એટલે બાજુમાં ગયો, મેં કીધું બોલો બાપુ કેમ મને હાથ કર્યો? ત્યાં તો ગાંધીજી હાથમાં સહમાં નાખ્યું નહીં, માલી આવડાને દાર થયો. અરે મેં કીધું બાપુ રોવમાં વાત કરો. મને કે રોવે નહીં હું કરું ભાઈ? અરે મેં કીધું બાપુ કાંઈક તો વાત કરો, આ રોવાનું કારણ હું? મને કે તે ઇતિહાસ વાંચ્યો? મેં કીધું હા. મહારાણા પ્રતાપની વાતો સાંભળી? મેં કીધું અરે પણ બહુ વાંચ્યા મેં. શિવાજીને? અરે મેં કીધું એની વાતો બહુ સાંભળી. મને કે બેયને વાંચ્યા ને તે? મેં કીધું હા. મને કે બે દેશ હાટું જ લડ્યા ને? મેં કીધું હા. મને કે તો હું દેશ હાટું નથી લડ્યો? મેં કીધું અરે બાપુ તમે તો આ દેશને આઝાદ કરાવ્યો, એ બેથી તો આઝાદ નહોતો થયો, તમે તો આઝાદ કરાવ્યો આખા દેશને. મને કે એટલે જ મને રોવું આવે. મેં આખા દેશને આઝાદ કરાવ્યો તોય ગાંડાભાઈ એ બેને ઘોડાને મને લાકડી, આવો અન્યાય હોય? હવે તો આ દેશને આઝાદ કર્યો, હવે તો ભલાથી મને એક હાથું ટાળડું ઘોડું લાવી ગયો. અરે મેં કીધું બાપુ મારે ક્યાંથી કાઢું? મને કે બસ ને આ હાટું જમી કોઈ ન કે. મેં કીધું બાપુ તો એક કામ કરો, અડધો કલાક ખમો ને તો હું કાંઈક બંદોબસ્ત કરું. એક મંત્રી મારો મિત્ર, એ મંત્રી સાહેબને બંગલે જઈને મેં કીધું કે ઓલા ગાંધીજી રોવે. મને કે એ થોડા રોવે. અરે મેં કીધું વેન કર્યું તમારા બાપે ઘોડાને, હાલી હાલીને તૂટી ગયા દાંડી કોઈ સુધી. હવે તો ભલા છે ને, હવે તો ઘોડું લઈ ગયો, ઉગાડા પગે હાલે તમારા બાપુ. અરે મને કે પણ ઘોડાનું થોડા વેન કરે. અરે મેં કીધું તો જોઈ જાવ, જોહો પછી તો હાસુ મારશો. મને કે હા. મને કે હાલો. એ તો ગાડી કરી ચાર ને ભાઈ, લાલ લાઈટમાં હું બેઠો, સકાળ સકાળ મને લીલા લેર ખાચા ભાઈ ભાઈ. જેવા બે જણા આવીને આમ કહેવાય ઉભા રહ્યા, અમે એ ગાંધીજીના પૂતળે ઉભા રહ્યા. હું ને મંત્રી બે હેઠા ઉતર્યા અને મને મંત્રીને બેયને એક હારે જોયા. પછી ગાંધીજીએ જે મને ગગલાવ્યો છે એ તો મારું મન ને ભગવાન બે જ જાણે. ગાંધીજી મને કે માયાભાઈ આ હાટું તને મોકલ્યો હતો, મેં તને ઘોડું લેવા મોકલ્યો હતો, આવા ગધેડા લેવા નહોતો મોકલ્યો. આ પછી તો મને એમ છું, મને સકર આવ્યા. હે પ્યાર કરાવે એ યાર કરાવે, એ પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો મારું મારું કરાવે, પૈસો મારું મારું કરાવે, ઉડે સ્વાર્થે તલવારું દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે.
મારું મારું કરાવે અને પૈસો પાછો તલવાર્યું ઉડાડાવે. આ પૈસા હાટું ઝપટું થાય ને બધી જે કાંઈ આ દુનિયા જે દોડી રહી છે. જુઓ ભાઈ, આ દુનિયા લઈ હાલી હવને માયા બહુ વાલી. હે, એક જણાને સપનું આવ્યું. સપનું સવારમાં સાનો મનો બેઠો, એમાં એનો મિત્ર નીકળ્યો એટલે કીધું કેમ ભાઈ અત્યારમાં સાનો મનો બેઠો? એ કે વાત જવા દે. કે નહીં વાત કરી. એ કે મને ભાઈ રાજ્ય સપનું આવ્યું, સપનામાં 20,000 રૂપિયા ચડ્યા. એ કે એ તો સારું કહેવાય. એ કે સારું હું કપાળ કહેવાય, સવારના પોરમાં તારી ભાભીને મારે કહેવાય ગયું તો તારી ભાભીએ મને ગગલાવી નાખ્યો. એ કે સપનામાં બેંકમાં નાખ્યા હોય તો તમારા બાપનું શું જાતું હતું? લે હવે એમ રૂપિયાવાળા થઈ જવાય. સપનાની વાત આવી તો વાત કરું તમને. એક જણા બરોબર નદીને કાંઠે બેઠેલો, નદીને કાંઠે બેઠો બેઠો આખા ખાનદાને હરાબ દે. એ કે મારા બાપને મરકી નીકળે, મારા કાકાને કોઢ થાય, મારી માને લકવા થાય, આમ હરાબ દેતો તો ને એમાં કોક નીકળ્યો. એ કે હું આખા ખાનદાને હરાબ દે છું? આવો રૂડો રૂપાળો માણા થઈને આખા ખાનદાને હરાબ દે, તને શરમ નથી આવતી? એ કે હરાબ ન દે તો કરવું શું? એ કે પણ તને વાંધો શું છે? એ કે વાંધો ન હોય, મારું આખું કુટુંબ ભેગું થઈને મારી લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. મૂળ 35 વર્ષે રહી ગયેલો. હા હકીકત. અને જોજો તમે જે બાકી રહી ગયા હોય એના બજારમાંથી કોકના વરઘોડા નથી કઢાતા, કોકના ઢોલ વાગે તો સરિયું લઈને આડો ફરી જાય. આખા આગજો ન કરે એખાદાના મર્ડર થઈ જાય. લે તું બાકી રહી ગયો એમાં. અને લગ્ન એટલે મેનુ જેવું છે. આપણે મોટી હોટલમાં જમવા જઈએ ને મેનુ આપે ને, આપણે મેનુમાં પસંદ કરીને આપણી આઈટમ મગાવી લઈએ, પછી આપણે જમીએ એટલે આપણી બાજુના ટેબલમાં બીજો કોઈ આવે અને એની આઈટમ મગાવે ને એ જમવાની શરૂઆત કરે, પછી આપણે એની થાળી સામે જોઈએ તો એમ થાય કે આપણે એ મગાવ્યું તો સારું હતું. આ લગ્નમાં આ વસ્તુ છે. અને લગ્નમાં તમે જોજો 2 વર્ગના માણસો હોય. આ લગ્નની વાત આવી તો વાત કરું. બે વર્ગ હોય. એકને અતિ આનંદ હોય ને એક નિમાણા બેઠા આમણા બેઠા. એક તો અમુક તો એક વર્ગ તો ડિસ્કો કરતો હોય ને ફડાક્યા ફોડતો હોય ને, કોઈ વળી રૂપિયા ઉડાડતા હોય ને, કોઈ વળી સિગરેટ ને પાન માવા ને થમ્સઅપ ને આન તેન. એ લીલા લહેરમાં હોય. કોણ? એ બાકી હોય, બધા લહેરમાં હોય. જેને લગ્નમાં બાકી હોય ને એને એમ હોય કે એક દિવસ આમ ઘોડે ચડવાનો. બાકી નિમાણા બેઠા છે પરણી ગયા હોય, બેઠા બેઠા કહેતા કે અરે રે બકરો કતલ ખાને જાય. આમાં કયક ટળી ગયા હો. લગ્ન તો લગ્ન છે. લગ્નમાં તો ઘણા ખરાની ફરફુદડી ફૂલે કેસડી. અને એમાં એક પ્રસંગ મને બહુ ગમે. એક ભાઈ મને પૂછ્યું મને કે આ વરરાજાને ઘોડો શું કામ આપે? નકર ક્યાં બાપ દાદા પાસે ઘોડા હોય, છતાં તેદી ઘોડે બેહાડે. મેં કીધું મોકો આપે, ભાગવું હોય તો ભાગી જાય. એમ કે હાલે ઘોડો નીકળે, ભાગવું હોય પણ પછી જાય. અને પછી એને માંડવે જાય ત્યારે એને હાહુ પોખે ને ઘરે આવે ત્યારે એને માં પોખે. આ પોખવાના પ્રોગ્રામ તરત રખાય. પોખવાના પ્રોગ્રામ લગ્ન પછી 15 દિવસે ન હોય. 15 દિવસ પછી પોખે વરરાજાના બાપને વેપારી. અને પોખે ત્યારે એક પ્રસંગ તમે જોજો, ઓલા ઇન્ડિયા પિંડિયાના ઘા કરે ચારે દિશાએ. આમાં ઇન્ડિયા પિંડિયાના ઘા કરે ને. એક ભાઈ મને કહે ગોર બાપા ઇન્ડિયા પિંડિયાના ઘા શું કામ કરે? મેં કીધું વરરાજાને કે ઘોડામાંથી નથી ભાગ્યો તો હજી સાંભળી લે, હજી આ દેશ ખુલી છે ભાગ હોય તો ભાગી જા, હજી આ દેશ ખુલી છે ભાગ હોય તો ભાગી જા, હજી જે રસ્તેથી આવ્યો છો એ રસ્તો ખુલ્લો છે ભાગ હોય તો ભાગી જા. 3 દિશે ન ભાગ્યા પછી માંડવામાં ઘા કરે, મેર તારા બાપનું છે. એટલે આ બધી આ જે આ રૂપિયો હોય તો લગ્ન હરખા થાય ને ભાઈ. લગ્ન પણ લગ્ન હોય. આપણને એમ થાય કે આપણે બહુ વહેલા પરણી ગયા, આ લેરખા જોઈ તા. એવા તમને કહું, જેવો પૈસો એવા લગ્ન. પણ એક મેં ચિત્ર જોયું કે કદાચ કોઈ રેકડી હાંકનારો ભણતો હોય તો એના બાપને ઈ જ આનંદ હોય, અને કરોડપતિના દીકરાને પરણાવતો હોય તો એના બાપને ઈ જ આનંદ હોય. પણ હું ઘણી વાર કહું છું કે મંજીરા વાળાને તો લગ્ન પછી જ શીખવા. મંજીરા જે વગાડે ને મારા મિત્રો, એ લગ્ન પછી વખાડવાની વસ્તુ છે. આ લગ્ન પહેલા મંજીરું ન શીખાય, કારણ કે પછી હક પણ નથી થતા. હામાં જાય માગા લઈ તો હામા વાળા પૂછે કે તમારો મુરત્યો ધંધો શું કરે? તો હું કેવું? આપણે કેવું એમ કહેવાય કે મંજીરા ખખડાવે એમ. પછી કેવું પડે કે ના ના 1-2 સોપાઈ બોલે. બહુ સારો બહુ સારો. એક આ જોવાની વાત એટલે વાત કરું. એક છોકરીને જોવાઈ ગયા એટલે એ લોકો જોવાવાળા આવીને બેઠા. એટલે છોકરીની માં ઓલી છોકરીને એક બાજુ રૂમમાં લઈ ગઈ. એ કે આ છોકરો તો પસંદ કરતી જ નહીં. એ કે કેમ? થાય કે આ તો મને જોવા આવ્યો હતો. આ વાળ છે તારા બાપ એને કાળા કરેલા છે, સોકઠા રડાવીને આવ્યો. વિચાર કરો, એ છોકરીની માને જોવા ગયો છે, એ કવડો છે કયો જો તમે. પણ મૂળ વાત એ જો પૈસો હોય, કરોડપતિના દીકરા ટાટા બિરલા વાળાના દીકરા કુવારા ન રહે, પણ જેના ઘરમાં બસ કલંદર ન હોય,
જેની પાસે મકરા ન હોય એને તો આ સમાજમાં હાલવું ને એ બાપા બહુ વહેમું લાગે હે. અને એટલે જ અમારો કવિ લખે ને, ચેતીને ચાલો ભાઈ એ ચેતીને ચાલો, હે તમે ચેતીને હાલજો. ચેતીને ચાલે એ માનવી તો સારું, એ ભૂલે નહીં સગા વાલા ભારું. દુનિયામાં પૈસો પ્યાર કરાવે, ચેતીને ચાલે માનવીઓ સારું, કારણ ભૂલે નહીં સગા વાલા ભારું. દુનિયામાં પૈસો પ્યાર કરાવે, પ્યાર કરાવે યાર કરાવે, પ્યાર કરાવે યાર કરાવે. પૈસો વેર કરાવે, દુનિયામાં પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે, દુનિયામાં પૈસો પ્યાર કરાવે. પૈસો પ્યાર કરાવે, દુનિયામાં પૈસો પ્યાર કરાવે. ચેતીને ચાલે માનવીઓ તો સારું, કારણ કે રૂપિયા ભૂલે નહીં હગા વાલા ને ભારું. તમે કોકને ચાંદલો કરો તો તે 20 વર્ષે કાઢે સોપડી, એને 20 રૂપિયા જ કરેલો છો. શું કામ? રૂપિયાની વાત આવી એટલે. એક રૂપિયો અને એક આ જીવ, આ બે વસ્તુ એક એવી છે એને કોઈ હજી સુધી ઓળખી નથી. ક્યાં બોલો, આ રૂપિયો ક્યાંથી આવે કોઈને ખબર નથી, કેટલી ઘડી ખિસ્સામાં રહેવાનો છે એ ખબર નથી, અને ક્યારે ડફ દીને વપરાઈ જવાનો છે એ કોઈને ખબર નથી. આ જીવનું એવું જ છે, ક્યાંથી આવે એ કોઈને ખબર નથી, કેટલી ઘડી આ ખોળિયામાં રહે એ કોઈને ખબર નથી, અને ક્યારે ક્યાં ટાઈમે કઈ જગ્યાએ ને ક્યાં ગામમાં ડફ દીને વયો જાય એ કોઈને ખબર નથી. તો બે વસ્તુ જો ચેતીને હાલે ને તો જીવન ઉજળું થઈ જાય. નકર એક જણો આખું વિશે દારૂ પીતો, બોલો આખું વિશે દારૂ પીતો. એટલે કોકે કીધું કે આખું વિશે કેમ પી? એ કે મને ડોક્ટરે દારૂ સામું જોવાની ના પાડી. વાહ વાહ, જોયા વગર ઝપટ કરી શકાય બોલો. અમુક અમુક ના તો જીવન આપણે એમ થાય, અમુક તો ગપે એવા મારતા. અત્યારે ઠંડી હાલે ને, બે જણા ભેગા થઈ જાય કે અમારી બાજુ એવી ઠંડી પડે તો મીણબત્તી નહીં જોત નહીં કે બરફ થઈ જાય. બીજો કે ઈ તમારા પ્રદેશની ક્યાં વાત કરો, આવો અમારા વિસ્તારમાં એવી ઠંડી પડે તમે બોલો તો શબ્દો બરફના ટુકડા થઈ જાય, પછી સાંભળવું હોય તો તળવા પડે. વાહ વાહ, આવી ઠંડા છે કઈ. અમુક ના તો ગપ. બે છોકરા વાતો કરતા હતા ને કે અમારા બાપાને એવા ભાલા કે આકાશે અણિયો અડે. બોલો કે એ વાત ક્યાં કરે? અમારા બાપાને કે એવા મકાન હતા એ કે એના ઠેઠ મોભી કે આભે અડે. બોલો કે એવું થોડું હોય તો બોલો કે એવા તારા બાપાને ભાલા થોડા હોય? એ કે ભાલા તો હતા. એ કે તો આવડા ભાલા મૂકતા ક્યાં? કે તારા બાપાને ઘીરી ત્યાં મૂકવા આવતા, એના મોટા મકાન હતા ને. હા હા હા, અમુક અમુક જીવન તો એટલે જીવનમાં જો પ્યાર થઈ જાય, મોહબ્બત થઈ જાય તો જીવન જીવવાની મજા આવે.